રાજકોટમાં ઋષિવંશી સમાજના સર્વજ્ઞાતીય સમૂહ લગ્નમાં છેતરપિંડી કેસમાં આરોપીઓ વિરુદ્ધ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી। આ સાથે જ રાજકોટ પોલીસ, સામાજિક સંસ્થા અને સામાજિક આગેવાનો જેમણે સમૂહ લગ્નમાં માનવતાવાદી વલણ અપનાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવ્યા। એક સોશિયલ પોલિસિંગનું સૌથી ઉત્તમ ઉદાહરણ કે જેટલા લોકો આવ્યા, જેટલા લોકોને લાવી શક્યા, એમ કરીને 6 લગ્ન આજે પોલીસે દીકરીના માતા પિતા તરીકે ઊભા રહીને એમની જોડે રહીને આ લગ્ન આજે કરાવીને એક ઉત્તમ ઉદાહરણ સમાજ સામે પેશ કર્યું। હું રાજકોટ પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। 28 દીકરીઓના સપનાને રોળી નાખ્યા, વરવધુના માતા પિતાના સપનાને ચકનાચૂર કરી નાખ્યા એવા ફરાર 3 આયોજકોની રાજકોટ એસઓજીએ ધરપકડ કરી લીધી છે। એસઓજીની ટીમે દિલીપ ગોહિલ, મનીષ વિઠલપરા અને દીપક હિરાણીને ઝડપીને પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન લઈ ગયા, જ્યારે મુખ્ય આયોજક ચંદ્રેશ છત્રોલાની હજુ પણ પોલીસ શોધખોળ કરી રહી છે। ચંદ્રેશ છત્રોલાએ હોસ્પિટલમાં દાખલ હોવાના સ્ટેટસ પણ મૂક્યા હતા, જ્યાંથી તે ફરાર થઈ ગયો હતો। ચંદ્રેશે ગઈકાલે આનંદ બંગલા ચોકમાં આવેલ રઘુવીર હોસ્પિટલમાં સારવાર લીધી હતી। બપોરે 3:30 વાગે દાખલ થઈ રાત્રે 9 વાગે રજા લઈ ફરાર થઈ ગયો। તેના સીસીટીવી પણ સામે આવ્યા છે। મળેલી માહિતી મુજબ આયોજકોએ એક નવદંપતિ સહિત 80,000 રૂપિયા ઉઘરાવ્યા હતા। અન્ય દાતાઓ પાસેથી પણ આયોજકોએ અંદાજિત 35 લાખથી વધુનું દાન મેળવ્યું હતું। એટલું જ નહીં, આયોજકોએ પોલીસની મંજૂરી વગર જ સમૂહ લગ્નનું આયોજન કર્યું હોવાનો પણ ખુલાસો થયો। સાથે જ એવો પણ ખુલાસો થયો કે વર્ષ 2023માં પણ આયોજકોએ સમૂહ લગ્નમાં નવદંપતિને કરિયાવર ન આપી છેતરપિંડી આચરી હતી। તો સમૂહ લગ્નમાં સ્થળ પર પહોંચેલા રાજકોટના મેયર નૈનાબેન પેડડિયાનો હાજર લોકોએ ઘેરાવ કર્યો હતો, જે બાદ હાજર લોકોનો રોષ જોતા મેયર કારમાંથી નીચે ઉતર્યા વગર જ ત્યાંથી ચાલતી પકડી હતી।